જિલ્લા પંચાયત ખંડ ખાતે સક્ષમ શાળા એવોર્ડ 2024-25 અંતર્ગત વિજેતા શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન અર્પણ. વડોદરામાં સક્ષમ શાળા એવોર્ડ 2024-25 અંતર્ગત વિજેતા શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન અર્પણ કર્યા હતા. વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ 18 શાળાઓને સક્ષમ શાળા એવોર્ડ એનાયત કર્યા હતા. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના હસ્તે 4 અને 5 સ્ટાર હાંસલ કરનાર શાળાઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. જિલ્લાનો સક્ષમ શાળા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. આજના સક્ષમ શાળા ઇનામ વિતરણ અને ચિંતન શિબિરમાં માનનીય જિલ્લાના વડા કલેક્ટર સાહેબ અનિલ ધામેલિયા સાહેબ, આ સમિતિના અધ્યક્ષ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જિજ્ઞેશભાઈ વસાવા, દંડક સાહેબ તેમજ સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ, એ ઉપરાંત તમામ સીઆરસી, બીઆરસીઓ, ટીપીઓ શ્રી, ઈઆઈ શ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે. આમ જોવા જઈએ તો આ કાર્યક્રમમાં 4 આયામ છે અને એમાં 4 આયામમાં સ્થાયીમાં વર્તન, સંચાલન અને સમાવેશ થાય છે. સ્વચ્છતામાં પાણી, શૌચાલય અને આરોગ્ય જેવા વિભાગનો સમાવેશ થાય છે. હરિત વિભાગમાં હવા, જમીન, ઉર્જા જેવી વિભાગનો સમાવેશ થાય છે. સલામત વિભાગમાં આબોહવા, જોખમ અને સંરક્ષણ જેવી બાબતો સાબિત થાય છે. આમ મુખ્ય 4 ક્ષેત્રો અને દરેકના 3 એમ 12 પેટા ક્ષેત્રો થાય છે. એમાં 100 જેટલા પ્રશ્નો હોય છે, ઓનલાઈન જોવાના હોય છે. એમાં ટોટલ 225નો સ્કોરમાંથી એનું ગુણાંકન અને માર્કિંગ શાળાઓ કરે છે, જેના આધારે તાલુકાની ટીમ અને જિલ્લાની ટીમ એનું વેરીફાઈ કરે છે અને અંતે જે સૌથી સારામાં સારો સ્કોર મેળવ્યો હોય એવી જિલ્લા કક્ષાની 9 અને તાલુકા કક્ષાની 9 એમ સક્ષમ શાળાઓનું આજે સન્માન થયેલ છે, જેમાં ગ્રામીણ ક્ષેત્ર, શહેરી ક્ષેત્ર અને તેમજ નિવાસી શાળાઓનો પણ સમાવેશ થયેલ છે. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.